કયો પદાર્થ દુર્ગંધ શોષવા માટે ફ્રીજમાં મૂકવામાં આવે છે? એ. ખાંડ, બી. બેકિંગ સોડા, સી. મીઠું, ડી. તેલ. જવાબ બી. બેકિંગ સોડા. કાચના પ્યાલા ચમકાવવા માટે શું વાપરી શકાય છે? એ. પાણી, બી. લીંબુ અને મીઠું, સી. ચોખા, ડી. ઘી. જવાબ બી. લીંબુ અને મીઠું. કયો છોડ મચ્છરો દૂર રાખવામાં મદદ કરે છે? એ. તુલસી, બી. મરી, સી. પાપડ, ડી. રોઝ. જવાબ એ. તુલસી. બાથરૂમની ટાઇલ્સ સાફ કરવા માટે શું ઉપયોગી છે? એ. સાદું પાણી, બી. તેલ, સી. વિનેગર, ડી. ઘઉંનો લોટ. જવાબ સી. વિનેગર અને બેકિંગ સોડા. પાંદડા કપડાં ચમકાવવા માટે શું નાખી શકાય છે? એ. કોફી, બી. લાલ મરચું, સી. લીંબુનો રસ, ડી. હળદર. જવાબ સી. લીંબુનો રસ. શરદી અને ઉધરસ માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે? એ. ઠંડુ પાણી પીવું, બી. આઈસ્ક્રીમ ખાવું, સી. આદુ અને મધનું સેવન કરવું, ડી. તળેલું ભોજન ખાવું. જવાબ સી. આદુ અને મધનું સેવન કરવું. એસિડિટીથી રાહત મેળવવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય શ્રેષ્ઠ છે? એ. કોફી પીવી, બી. તીખું ભોજન ખાવું, સી. ઠંડુ દૂધ પીવું, ડી. સોડા પીવી. જવાબ સી. ઠંડુ દૂધ પીવું. માથાના દુખાવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે? એ. જોરથી સંગીત સાંભળવું, બી. તડકામાં ફરવું, સી. લવિંગના તેલથી માલિશ કરવી, ડી. ટીવી જોવી. જવાબ સી. લવિંગના તેલથી માલિશ કરવી. ઊંઘ ન આવવાની સમસ્યા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય મદદરૂપ છે? એ. રાત્રે ચા પીવી, બી. દિવસ દરમિયાન સૂવું, સી. સૂતા પહેલા ગરમ દૂધ પીવું, ડી. મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો. જવાબ સી. સૂતા પહેલા ગરમ દૂધ પીવું. ત્વચા પરના ખીલ દૂર કરવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે? એ. વારંવાર ચહેરો ધોવો, બી. તીખા મસાલા ખાવા, સી. લીમડાના પાનનો લેપ લગાવવો, ડી. મેકઅપનો વધુ ઉપયોગ કરવો. જવાબ સી. લીમડાના પાનનો લેપ લગાવવો. દાંતના દુખાવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય રાહત આપે છે? એ. મીઠાઈ ખાવી, બી. ગરમ પાણીથી કોગળા કરવા, સી. બરફ લગાવવો, ડી. સોડા પીવી. જવાબ બી. ગરમ પાણીથી કોગળા કરવા. પેટમાં ગેસની સમસ્યા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે? એ. તળેલું ભોજન ખાવું, બી. ઠંડુ પાણી પીવું,
સી અજમાનું સેવન કરવું, ડી દૂધ પીવું। જવાબ સી અજમાનું સેવન કરવું। સાંધાના દુખાવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય મદદરૂપ છે? એ ઠંડા પાણીથી સ્નાન કરવું, બી વ્યાયામ ન કરવો, સી હળદરવાળા દૂધનું સેવન કરવું, ડી વધારે મીઠાઈ ખાવી। જવાબ સી હળદરવાળા દૂધનું સેવન કરવું। વાળ ખરતા અટકાવવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે? એ ગરમ પાણીથી વાળ ધોવા, બી વાળમાં વધુ તેલ લગાવવું, સી એલોવેરા જેલ લગાવવી, ડી વાળને વધારે સ્ટાઇલ કરવા। જવાબ સી એલોવેરા જેલ લગાવવી। ઝાડાથી રાહત મેળવવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય શ્રેષ્ઠ છે? એ દૂધ પીવું, બી ભારે ભોજન ખાવું, સી દહીં અને કેળાનું સેવન કરવું, ડી ચા પીવી। જવાબ સી દહીં અને કેળાનું સેવન કરવું। આ ઘરેલું ઉપાયો સામાન્ય સમસ્યાઓ માટે છે। જો સમસ્યા ગંભીર હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે। વિડિયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા જ બીજા પ્રશ્ન અને જવાબ માટે કોમેન્ટ કરો। થેન્ક યુ।